હેલો ગાઈસ, તો હવે આપણે આવી ગયા છીએ દ્વારકાથી 21 કિલોમીટર દૂર ગોપી તળાવે, જે જગ્યા ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓથી જોડાયેલી છે. તો હવે આપણે અહીંયાનું મંદિર અને તળાવ વિશે આગળ જોશું અને તેની માહિતી તમને હું આપીશ. તો આ છે આપણું ગોપી તળાવ, જેની કથા કંઈક એવી રીતની છે કે જ્યારે મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ગયું, કુરુક્ષેત્રનું યુદ્ધ પૂરું થઈ ગયું પછી અર્જુનજીને અભિમાન આવ્યું કે મારા જેવો ધનુર્ધારી કોઈ નથી. ત્યારે ભગવાન એને સબક શીખવાડવા માટે, એનું અભિમાન દૂર કરવા માટે એક લીલા રચી. એ લીલા રચી એવી રીતે કે ભગવાને અર્જુનજીને બધી ગોપીઓને સાથે લઈ જવાનું કીધું અને બધી ગોપીઓને સાથે લઈ જાય અને એનું ધ્યાન રાખવાનું કીધું. તો દ્વારકાથી જ્યારે નીકળ્યા ત્યારે અર્જુનજીને ભીલ લોકોએ બંદી બનાવી લીધા. ત્યાંના કાબા લોકોએ બંદી બનાવી લીધા અને એને પકડીને બાંધી દીધા. પછી એને બાંધેલા જોઈને બધી ગોપીઓને એવું થયું કે આ તો હવે અમારો પણ જીવ લઈ લે છે. એટલે સામે એક તળાવ જોઈ અને તળાવમાં બધી ગોપીઓ સમાઈ ગઈ. તે દિવસથી આ તળાવનું નામ ગોપી તળાવ બન્યું. આ તળાવમાંથી જે માટી નીકળે છે એનું નામ ગોપીચંદન છે અને અહીંયા તમને ઠેક ઠેકાણે એ માટી મળી જશે. તમે એક કહાવત તો સાંભળી જ હશે કે જે જગ વિખ્યાત કહાવત છે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ ને વહી બાણ. જે અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ જીત્યું હતું એની પાસે આ જ ધનુષ હતું અને આ જ બાણ હતા, તો પણ એ લૂંટાઈ ગયો હતો. એ જગ્યા અવળિયા જ છે અને કહાવત પણ આ જગ્યાની જ છે. છે ભગવાન ગોપીનાથજીનું મંદિર કે જે 5000 વર્ષ કરતાં પણ જૂનું છે અને અહીંયા પ્રભુ સ્વયં બિરાજે છે. બીજા ઘણા બધા મંદિર પણ છે અને અહીંયાથી બહાર નીકળતા તમને ખાવા પીવા માટેના સ્ટોલ પણ ઘણા જ મળી જશે. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને શેર તો વધારેમાં વધારે કરજો, જેથી કરીને બીજાને પણ આ માહિતી મળી શકે.